أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم બેહિસાબ દુરૂદ ઓ સલામ થાય હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ અલૈહિ વસલ્લમ અને તેમની પવિત્ર ઔલાદ ઉપર. આજ શુક્રવાર તારીખ 6 સપ્ટેમ્બર 2013 ના ફરી આપણે અહીં ખોજા ટીવી રેડિયો અને એરવેસમાં મળ્યા છીએ. મુલ્લા નિસાર તમને જુમ્મા મુબારક કહે છે અને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. આજનું જોર્નાલ દ લીલ ઉઠાવીએ અને સમાચારમાં આપણે છેલ્લા પાનાથી પાર્ટ 56થી શરૂ કરીએ અને આપણને મડાગાસ્કાર આપણા અસલી વતનના નવીન મળશે, જેનું ટાઇટલ છે કે એક બોમ્બ હોટલની અંદર ફાટ્યો પણ કોઈ મરણ થયું નથી. તાના પ્લાઝા નામની હોટલ ઉપર નજર હતી. હોટલની સામે બોમ્બ રાખવામાં આવ્યું હતું અને દૂરથી રહીને તેને ફોડવામાં આવ્યું. બુધવારના અડધી રાતના બોમ્બ હાથકામનું બનેલું હતું અને તના ખાતે ગામની વચ્ચે આવું થયું હતું, છતાં કે તેમાં ફક્ત થોડી માલી નુકસાની થઈ છે. આ સમાચાર હેઠળ એક બીજા નવીન પણ સાથમાં ટાંક્યા છે કે યુનિયો આફ્રિકન મડાગાસ્કારને તેમની સંસ્થામાંથી બહાર રાખી છે અને જ્યારે નવા પ્રમુખ દેશના ચૂંટાઈ જશે ત્યારે મડાગાસ્કારને પાછી તેમાં જગ્યા મળશે. છતાં અત્યારે અમુક સખ્તાઈના પગલાં જે મડાગાસ્કાર વિરુદ્ધ લેવામાં આવ્યા હતા તેમાંથી અમુક સખ્તાઈઓ દૂર કરી આપી છે, એમ ઝીર જોર્નાલ દ લીલ લખે છે, કારણ કે મડાગાસ્કાર હવે પાટા ઉપર આવી ગયું છે અને સુધારો લાવ્યો છે. અગર આપણે આગળના ભાગથી શરૂ કરીએ અને પાર્ટ 6 નંબરના પાના ઉપર રોકાઈએ તો આપણને સ્થાનિક રેવન્યુના સમાચારના લખાણ મળશે કે ફ્રાન્સથી નવા 36 પોલીસીએ અહીં રેવન્યુ આવ્યા છે અને ગઈકાલ ગુરુવારના અડધો દિવસ તેમને ફોર્માસિયો, તાલીમ અને જાણકારી આપવામાં આવી હતી અને વધુમાં તેમને ભલામણ કરવામાં આવી હતી કે આ ટાપુ ઉપર ઓરતો ઉપર આ ટાપુ ઉપર ઓરતોને જે મર્દો તરફથી જુલ્મો થાય છે તેના ઉપર પૂરી નજર રાખે. બાજુમાં પાડોશમાં આવેલા મોરિસ ટાપુના સમાચારમાં ઝીર જણાવે છે કે તારીખ 11 સપ્ટેમ્બરની રાતથી મોરિસ ખાતે પ્લેઝાન્સનું જે નવું એરપોર્ટ ખુલ્લું મૂકવામાં આવશે, છતાં ગઈકાલ ગુરુવારથી અમુક પ્લેનને રજા મળી હતી, જેમ કે રોદ્રિગ તરફ જાતા અથવા ત્યાંથી આવતા વિમાનો આ નવા એરપોર્ટો ઉપર તેમનું કામ શરૂ કરી દીધું હતું. ટૂંકમાં ડાબી બાજુએ ઝીર પાર્ટ 10 ઉપર 10 નંબરના પેજ ઉપર જોર્નાલ દ લીલ લખે છે કે ફ્રાન્સ અને તે દેશો કે જે ફ્રાન્સ હુકુમત હેઠળ છે ત્યાં ખાતે આવતી 23 અને 30 માર્ચ 2014ના ઇલેક્શન મ્યુનિસિપલ એટલે શહેરોની સરકારી ખાતાની સત્તાધારીઓની ચૂંટણી કરવામાં આવશે. 2012માં એટલે 2012ના દેશના પ્રમુખ ફ્રાન્સવા હોલાન્ડની ચૂંટણી બાદ આ પહેલું ટેસ્ટ, આ પહેલી અજમાઈશ છે કે દેશની સિયાસત તાકત, સિયાસી વર્ગ, ફોર્સ પબ્લિકમાં વસ્તી કઈ તરફ ઝૂકે છે. પાર્ટ 14 નંબરના પાના ઉપર ઝીર લખે છે કે રેવન્યુ ટાપુ ઉપર સ્કૂલ ખાતાના સત્તાધારી રેક્ટર ગઈકાલ સાઉથ સુદમાં દક્ષિણ કાંઠામાં સેન્ટ પિયર તરફ ગયા હતા કોલેજની મુલાકાત વાસ્તે અને ત્યાં કહ્યું હતું કે આવતા 5 વર્ષ સુધીમાં લગભગ બધી સ્કૂલો, કોલેજ અને લીસેમાં ઇન્ફોર્મેટિક સિસ્ટમ આવી ગઈ હશે, એટલે માવિત્રો ઘરે બેઠા પોતાના બચ્ચાઓના સ્કૂલના નોંધ, તેનું emploi du temps, cahier de texte, કેટલીક કલાક દિવસમાં ભણવાનું છે, શું કરવાનું છે, કઈ તાલીમ છે, કયા ઘરના પાઠ
હોમવર્ક કરવાનું છે એ બધું જાણી શકશે. આજે 93% 93% નિશાળિયાઓ પાસે ઓર્ડિનાટર છે અને 83% 83% પાસે ઇન્ટરનેટ ધરાવે છે. પાજ 17 ઉપર એટલે 17 નંબરના પાના ઉપર ઝીર ટાંકે છે કે કાલ શનિવારના બપોર બાદ 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી અહીં સેન્ટોનીના કેથેડ્રલમાં ખાસ બંદગીનો કાર્યક્રમ યોજવામાં આવશે. પાપ ફ્રાન્સવાની ઈચ્છા મુજબ કે તે દિવસે એટલે શનિવાર 7 સપ્ટેમ્બરના ઉપવાસ કરવામાં આવે, રોજો રાખવામાં આવે અને ઇબાદતો કરવામાં આવે કે ખાસ કરી સિરિયામાં, અરબ મધ્ય પ્રદેશો તેમજ આખી દુનિયામાં શાંતિ અને અમાન આવે. એણે કહ્યું હતું કે દુનિયાના દરેક ખૂણામાંથી એક જ પોકાર ઉઠે કે અમાન, અમાન. અગર આપણે લે કોતિદિયન છાપું હાથમાં લઈએ તો પાજ 4 નંબરના પાના ઉપર ફરી પાછી તમને ન્યાય ખાતામાં રેવન્યુની કોર્ટની અંદર ન્યાયાધીશો, માજિસ્ટ્રા અને પ્રોક્યુરર વચ્ચે જે ખળબળાટ હલચલ થઈ રહી છે તેના ઉપર આવે છે અને કહે છે કે કોઈ આશા નથી કે પ્રોક્યુરર સમજવા માંગે. આમાં કોઈ ત્રીજા માણસની દખલગીરી જરૂર છે અને ન્યાય પ્રધાન ગાર્ડ દે સો ક્રિસ્ટિયાન તોબીરાને ફ્રાન્સ આ ફરિયાદ મોકલવામાં આવી છે કે જલ્દીથી ઇન્સ્પેક્શન ખાતાના માણસોને અહીં મોકલવામાં આવે તપાસ કરવા અર્થે, કારણ કે અંદરમાં ખેંચાખેંચી તાણાતાણી વધી ગઈ હોવાથી માહોલને સંભાળવું મુશ્કેલ છે અને સમાધાની કરવી અશક્ય છે. પાજ 8 નંબરના પેજ ઉપર લે કોતિદિયન જણાવે છે કે આવતા મંગળવાર તારીખ 10 સપ્ટેમ્બરના સવારના 9 વાગ્યા અમુક સેન્ધિકા બહાર નીકળીને માનિફેસ્ટેશન કરશે, વિરોધ દર્શાવશે રેતરેતના કાયદાઓ વિરુદ્ધ કે જે અત્યારે તૈયાર થઈ રહ્યા છે. ધાર્મિક નવીન આપતા લે કોતિદિયન પાજ 18 ઉપર 18 નંબરના પેજ ઉપર આખા પાનામાં ફોટાઓ સાથે છાપીને લખે છે કે આવતીકાલ રવિવાર, પરમ દિવસ રવિવાર તારીખ 8 સપ્ટેમ્બર, પરમ દિવસ રવિવાર તારીખ 8 સપ્ટેમ્બરના સેમ્પલ ખાતે દરિયા કિનારે પ્લાજ ઉપર તેમજ મંદિરોની અંદર હિન્દુ ધર્મના મહાદેવ ડહાપણ, સમજદારી, અક્કલના ખુદા Dieu de la sagesse et de l'intelligence નો તહેવાર મનાવશે અને જુલુસ બહાર કાઢશે. ઇલ મોરિસના સમાચારમાં લે કોતિદિયન પાજ 21 નંબરના પાના ઉપર લંબાણથી જે બંગાળી નોકરોને ત્યાંથી બાંગ્લાદેશ તરફ તેમના વતનમાં પાછા ધકેલી દીધા છે તેના વિશે લખે છે કે મોરિસની સરકાર હવે પરદેશથી આવતા મજૂરોને પરવાનગી આપવાનું હમણાં બંધ રાખશે. એ જ મોરિસના સમાચારમાં જમણી બાજુએ પાજ 21 નંબરના પાના ઉપર લે કોતિદિયન છાપે છે કે મોરિસના પ્રીમિયર મિનિસ્ટર નવીન રામગુલામ સિરિયા ખાતે હુમલો કરવા પોતાનો વિરોધ દર્શાવે છે અને વધુમાં કહે છે કે 2 મિઝાન અને 2 જોખની સિયાસત ચાલી રહી છે. જ્યારે કે ઇસરાયેલ પાલેસ્તીન ઉપર ફોસ્ફોરના બોમ્બ છાંટ્યા ત્યારે કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય નવીનમાં લે કોતિદિયન પાજ 52 ઉપર 52 નંબરના પાના ઉપર લખે છે કે ઇન્ડિયન લેખક સુષ્મિતા બનરજીનું પરમ દિવસ બુધવારના અફઘાનિસ્તાન ખાતે તાલિબાન લોકોએ ખૂન કર્યું છે. કદાચ એટલા માટે હોય કે તેણે તાલિબાનના જુલ્મો અને વૈશી વર્તન ઉપર એક ચોપડી લખી હતી 1990ની સાલમાં, જેનું ટાઇટલ ગુજરાતીમાં આશરે એના જેવું થાય છે કે કબૂલવાળાની એક બંગાળી બીબી, જેના ઉપરથી ઇન્ડિયામાં બોલિવૂડ એક ફિલ્મ 2003માં બહાર પાડી હતી, એસ્કેપ ફ્રોમ તાલિબાન. તે ઓરત લેખકની ઉંમર 49 હતી. સિરિયાના નવીન લખતા લે કોતિદિયન પાજ 49 ઉપર 49 નંબરના પાના ઉપર મોટા અક્ષરે ટાંકે છે
કે સિરિયાની મગજમારી ભર્યો પ્રશ્ન જમણની વાનગીમાં રાખવામાં આવશે. યાને ગઈકાલ રશિયામાં સેન્ટ પેટર્સબુર્ગ ખાતે G20ની સભા મળી છે, જ્યાં એક તરફ રશિયા અને ચાઇના સિરિયાની તરફેણમાં અને સામે અમેરિકા અને ફ્રાન્સ ઊભા છે. વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે રાતનું ભોજન લેતી વેળા આપણે સિરિયાની ચર્ચા કરશું. આ સમાચાર ઉપર હું તમને છોડું છું. અલ્લાહ હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહ.